એટલે વિનંતીનો સૂર જે છે એ થોડોક આદેશના સૂરમાં પલટાઈ શકે, કારણ કે સત્તાધારી પક્ષમાં છે એટલે પેલો ફાયદો રાજુભાઈને થાય. બીજો ફાયદો ભારતીય જનતા પાર્ટી થાય કે સુરેન્દ્રનગર અને ચોટીલા અને ઈ પંથક જે છે એ કોંગ્રેસનો ગઢ છે અને વિપક્ષનો ગઢ છે. એમાં ભારતીય જનતા પાર્ટીની ઉપજણ થોડી ઓછી છે. રાજુ કરપડાએ કિસાનોના નેતા તરીકે પોતાની અસ્તિત્વ સાબિત કર્યું. હવે રાજુભાઈના જેટલા સમર્થકો છે, રાજુભાઈ ભાજપમાં ગયા તો સ્વાભાવિક એ લોકો ક્યાં જવાના, એ ભાજપ તરફી વળવાના. એટલે ઈ વોટ કોના કપાશે? આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના. કારણ કે જે ભૂતકાળમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સરકાર વિરોધી મત હોય એ તો ઓબ્વિયસલી કોંગ્રેસને મળતા હતા. એમાં વળી આમ આદમી પાર્ટી નવું કિરણ તરીકે આવેલું તો આમ આદમી પાર્ટીએ ખાસો રંગ જમાવ્યો. એટલે મોટા ભાગના કિસાનોને એમ થયું કે ભાઈ કોંગ્રેસ સત્તામાં આવે એમ નથી, તો હાલો આમ આદમી પાર્ટી ભલે સત્તામાં આવે કે ના આવે પણ સરકારને ખખડાવીને કહી શકે એવી પાર્ટી તો છે ગોપાલના કારણે. તો બધા ગોપાલ તરફ આવેલા અને આમ આદમી પાર્ટી તરફ બધા વળ્યા હતા. હવે એમાંય પાછા બે ભાગ, રાજુભાઈ કરપડાનું અલગ અને ગોપાલ ઇટાલિયાનું અલગ. તો રાજુભાઈએ તો સાબિત કરી દીધું કે મારી સાથે હજારો કિસાનો છે. એટલે એ બધા કિસાનો હવે ધીરે ધીરે પાછા રાજુભાઈની જેમ ભાજપમાં આવવાના. એટલે જે મત કોંગ્રેસ અને આમ આદમીને મળતા હતા એમાં જેટલા મળે એટલા પણ કમસે કમ ભાજપને મળે. એટલે ઓબ્વિયસલી નુકસાન કોનું થયું? વિપક્ષનું થયું, ભાજપને ફાયદો થયો. આ બે વાત.